ॐ सहनाववतु सहनौ पुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। आत्मसंस्थिति स्वात्मदर्शनम् आत्मनिर्द्वयादात्मनिष्ठता ज्ञानवर्जिता ज्ञानहीन चेत् ज्ञानमस्ति किं ज्ञातुमन्तरम्। किं स्वरूपमेत्यात्मदर्शने अव्यया भवा पूर्णचित्सुखम्। અહીં સુધી આપણે કરેલું. તો વાત થઈ કિમ સ્વરૂપમ ઇતિ આત્મદર્શને અવ્યય અભવ આપૂર્ણ ચિત સુખમ. કે કિમ સ્વરૂપમ, આત્માનું સ્વરૂપ શું છે એવું જ્યારે આપણે વિચાર કરીએ, એવું જ્યારે દર્શન થાય, આત્માનું દર્શન, આ બધા ઉપદેશના પરિણામે શિષ્ય જ્યારે શ્રવણ કરે, મનન કરે, નિધિધ્યાસન કરે અને પરિણામે જ્યારે એને જ્ઞાન થાય. કારણ કે શિષ્યના મનમાં પ્રશ્ન થાય ને કે અમને આ બધું તો ઠીક છે પણ જીવનમાં આનંદ જોઈએ, અમને આનંદમાં રસ છે, સંતોષમાં રસ છે, મુક્તિમાં રસ છે. એટલે જ્ઞાનનું સ્વરૂપ શું છે, જ્ઞાન પ્રાપ્ત કરી એમાં ફલિત થવું જોઈએ. જ્ઞાન એ જ વસ્તુ હોવી જોઈએ કે એમાં આનંદ હોય, સંતોષ હોય, પરિપૂર્ણતા હોય. એટલે એ વસ્તુ બતાવવા માટે જ અહીંયા કહે છે કે કિમ સ્વરૂપમ, આત્માનું સ્વરૂપ કેવું છે એવું જ્યારે વિચાર કરીએ, એટલે કે જ્યારે આત્મદર્શન થાય ત્યારે ખબર પડે. શું તો કે અવ્યય, આત્મા કેવો છે, અવ્યય. જગતમાંથી જે સુખ પ્રાપ્ત થાય છે, સંતોષ પ્રાપ્ત થાય છે, એ અવ્યય નથી. અવ્યય નથી એટલે શું કે એમાં એનો પ્રારંભ છે અને અંત છે. અને જ્યારે એ હોય ત્યારે પણ નિર્ભેળ સુખ નથી, એ હંમેશા શરતી સુખ હોય છે. જ્યાં સુધી આપણા પુણ્ય હોય ત્યાં સુધી પ્રાપ્ત થાય એક વસ્તુ, એમાં પુણ્ય ખર્ચાય છે. તદુપરાંત મોટી કિંમત ચૂકવવી પડે છે. પહેલા પણ ક્લેશ, એને પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ હોય ત્યારે પણ એ જતું રહેશે એવી એક ધાસ્તી રહ્યા કરે. અને જ્યારે જાય ત્યારે એનો વિરહ, ત્યારે વળી પાછા એના માટે પ્રયત્ન કરો, આ બધું ચાલતું જ હોય છે. એટલે આ સુખ કેવું છે, અવ્યય નથી. અવ્યય સુખ એટલે શું, જેનો ક્યારેય વ્યય, જેનો જે ક્ષીણ ના થાય, જેવું છે એવું ને એવું જ હંમેશા રહે, પ્લસ પરિશ્રમ ના કરવો પડે.
કોઈ પણ પ્રકારનો એમાં પરિશ્રમ ના કરવો પડે. જે સહજ હોય, જે સ્વાભાવિક હોય એ એવું જ હોવું જોઈએ. તે તો પરિશ્રમ કરીએ, વિચાર કરો તો ક્યારેક આપણે થાકી જઈએ, ક્યારેક એમ થાય કે નથી જોઈતું, જવા દો. ઘણીવાર આપણને આનંદ લેવો હોય છે, પણ એના માટે જે પરિશ્રમ કરવાનો વારો આવે એ કરવાની તૈયારી નથી. તો બહુ મન થાય કે ચલો શિમલા જઈએ, શિમલાની ઠંડીનો મજા લઈએ, પણ કોણ જાય ત્યાં સુધી? બુકિંગ કરાવો, પછી ક્યારે ટિકિટ મળે, પેકિંગ કરો, કેટલી તૈયારી કરો, બધું કરો અને પછી જાઓ. અને પછી પાછા આવવાની એટલી બધી મીન્સ કે બધી વસ્તુ પરિશ્રમ માંગે છે. તો આ આત્માનું સુખ એ પણ શું એવું છે? આ બધો વિચાર તો કે ના, કેવું છે? અવ્યય, જેમાં જે ક્ષય, જેમાં કોઈ ક્ષય જ નથી. વળી પાછું કેવું છે? અભવ, અજન્મા છે. આ બધી વસ્તુ અજન્મા હોય તો જ શક્ય છે. જેનો જન્મ હોય, જેનું બિગિનિંગ હોય, એનો એન્ડ આવે છે. પણ આનો તો બિગિનિંગ જ નથી. એટલે શું? બિગિનિંગ નથી એટલે નથી? તો કે ના, છે જ, જે હંમેશા છે જ. માત્ર અનેક બધી ચિંતાઓ, અનેક બધા રાગ દ્વેષ, તદુપરાંત એક અસંતોષ કે મારે મેળવવાનું છે સુખ, અને મારી વચ્ચે અત્યારે અંતર છે, એ અંતર પૂરવાનું છે, એમાં ઘણા બધા અવરોધ છે. આ બધી વસ્તુઓ જ ખરેખર તો પેલા સુખને ઢાંકી દે છે. જે છે સુખ, જે આનંદ છે, એને જન્માવવાનો નથી. એની આડે રહેલા આ બધા શું છે? આ બધા જે અવરોધ છે, જે એને ઢાંકી દે છે, એ માત્ર દૂર કરવાના છે. આપણા રાગ દ્વેષ આપણા મનને કલુષિત કરે છે. મનરૂપી જે સપાટી છે, જે સ્વચ્છ હોય, નિર્મળ હોય, શાંત હોય, તો એ ત્યાં જ રહેલા આત્માને પ્રતિબિંબિત કરે. કોઈ પણ પ્રકારના વિરોધ અવરોધ વગર. જેમ અરીસો સાફ હોય તો આપણું મુખ સ્પષ્ટ દેખાય, પણ અરીસો ધૂળવાળો હોય, એમાં અનેક ડાઘા પડી ગયા હોય તો ન દેખાય. મુખ આપણું સ્વચ્છ દેખાય નહીં. એ જ પ્રકારે આપણું મન જ્યારે અસ્વચ્છ હોય, એટલે જેને જ અશુદ્ધિ કહેવાય. એમાં જ્યારે અશુદ્ધિ હોય, રાગ દ્વેષ હોય, ઈચ્છાઓ અનેક હોય, ચિંતાઓ અનેક હોય, શું થશે, ક્યારે થશે, આમ થશે, તેમ થશે. બંધ જ છે, બારી તો બંધ છે. એટલે એ આપણા આનંદને ઢાંકી દે છે, આનંદને કલુષિત કરે છે. જ્યારે આત્માનો આનંદ તો કેવો છે? અભવ, એ તો છે જ. આ બધું દૂર કરીએ, માત્ર આ બધું દૂર કરીએ, રાગ દ્વેષ, કામના, ચિંતાઓ, વિક્ષેપ, આ દૂર કરો એટલે પેલું સુખ તો ત્યાં છે જ. એને ઉત્પન્ન નથી કરવાનું, એને માત્ર એનો આવિર્ભાવ. એને શું કરવાનું છે? એનો આવિર્ભાવ. આવિર્ભાવ કેવી રીતે થાય? આ બધે દૂર કરો એટલે આવિર્ભાવ થાય. વસ્તુનો આવિર્ભાવ જ છે. આત્મજ્ઞાનમાં માત્ર જે છે એનો આવિર્ભાવની જ આવશ્યકતા છે, અને એના દ્વારા થાય. આ બધું દૂર એટલે આ અશુદ્ધિ દૂર કરવાનું, આ બધું વિવેકથી એ એક જ કામ કરવાનું છે. રાગ શેના માટે? ભાઈ મારે શું લઈ લેવું છે? જે રાગનો વિષય છે એને બરોબર તપાસો, બરોબર નિષ્પક્ષ બની એને તપાસો કે ભાઈ આમાં ગમવા જેવું શું છે. બધી લિમિટેશન્સ જુઓ, અને એને કારણે બીજી જગ્યાએ દ્વેષ જન્મે છે એ પણ જુઓ. એટલે આ બધું શું થાય છે? મનનો
કે આત્માનો જે આનંદ છે એ આ બંને વિક્ષેપને કારણે શું થઈ જાય છે? એ અનુભવાતો નથી. આનંદ અનુભવાતો નથી. બાકી એ છે અભવ, કઈ કર્યા વગર કઈ કરવાનું તો છે જ નહીં. ઇનફેક્ટ જે કરો છો એ બંધ કરવાની જરૂર છે. બંધ કરવાની એટલે આનંદ માટે જે આપણે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્ન બંધ. અત્યારે પ્રયત્નની પાછળ અજ્ઞાન રહેલું છે કે એ નથી. આપણા પ્રત્યેક પ્રયત્ન આનંદ માટેના એની પાછળ આ પ્રકારનો એક ખ્યાલ રહેલો છે કે આનંદ નથી. એટલે નથી એમ માનીને પછી કરીએ છીએ પ્રયત્ન. હવે જ્યાં પ્રયત્ન કરીએ છીએ એ વિષયમાં તો નથી જ, જગતમાં તો નથી જ, અનાત્મામાં તો છે જ નહીં, અને આપણે સતત લેવા માંગીએ છીએ. એ ધ્યાન નથી. એ તો ભ્રમિત થવાની વાતો છે. એટલે મનને કહેવાનું છે કે ક્યાં કશું જ નથી. જે છે એ મારામાં જ, આત્મામાં જ, આત્મામાં આત્માના સ્વરૂપ જ સુખ, આત્માનું સ્વરૂપ જ સુખ છે, આનંદ છે. હવે હું જયારે સુખ સ્વરૂપ હોઉં તો માંગવાનો તો પ્રશ્ન જ નથી રહ્યો. માંગવાનો એ રહ્યો જ નહીં. એટલે પ્રત્યેક આવી માંગણી પાછળ આપણો તિરસ્કાર છે. કોનો તિરસ્કાર છે? સ્વનો. સ્વના તિરસ્કારમાં જ આનંદ માટેની પ્રવૃત્તિ થાય. આનંદ મેળવવાની પ્રવૃત્તિ થાય. જે અભવ, અંતરહિત, અવ્યય આનંદ છે એને આપણે સમજી નથી શકતા. કારણ કે આપણા મનમાં અનેક ખ્યાલ છે કે પેલી વ્યક્તિમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે, આમ થાય તો છે, આમ થાય તો છે, આમ ન થાય તો છે. એટલે આ બધાની પાછળ બહારની કન્ડિશન, બહારની પરિસ્થિતિ ઉપર આપણે નભીએ છીએ. હવે એ પરિસ્થિતિ આપણા કાબુમાં તો છે નહીં. આપણે એને આપણા પ્રમાણે કરવાનો બહુ પ્રયત્ન કરીએ, છતાં એ નથી બનતું. બને તો બને, ક્ષણભર બને, જતું રહે, અને ઘણીવાર તો નાય બને. એટલે આપણે ડિસઅપોઇન્ટ થઈએ, આપણે નિરાશ બનીએ. આ શું થયું? પેલો આનંદ વધારે ને વધારે દૂર 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 થયું ને, દૂર ને દૂર થતો જાય છે. ત્યાંનો ત્યાં છે, સ્વરૂપનો સ્વરૂપ જ છે. આનંદ આનંદને શોધે છે, એવું થયું ને. આનંદ આનંદને શોધે છે એવું થયું. કારણ કે મને ખબર નથી, શોધનાર જ આનંદ સ્વરૂપ છે, એ જ નથી જાણતા. એટલે હવે જીવનનો માર્ગ કેવો થાય મારે જોઈતું નથી. આપવું, લઈ જાઓ બાપા, લઈ જાઓ, આપનારો બનો. લેનારો તો નહીં જ, લેવું તો મારે નથી. મીન્સ એની જાતે આવે તો બરોબર છે, પણ હું માગીશ નહીં. હું એવા પ્રયત્ન નહીં કરું, આપવાના પ્રયત્ન કર. જો સમજ્યા? કારણ કે આપવાની વૃત્તિમાં આપણે સ્વના સ્વરૂપનો તિરસ્કાર નથી કરતા, કરીએ છીએ. ઓન ધ કોન્ટ્રરી, અહીંયા બહુ છે, એની પહેલા સભાનતા, અને પછી એ સભાનતામાં એવી પ્રકારની સભાનતા છે કે મારી પાસે છે તો એનો જ ઉપયોગ કરો, એને જ વહેંચો. આ બંને સ્ટેપમાં આપણે આત્માની નજીક આવીએ. સમજ પડી? પહેલામાં શું થાય? જ્યારે માંગવાનો પ્રયત્ન છે, માંગીએ છીએ ત્યારે શું છે?
માંગણીમાં જ સ્વનો તિરસ્કાર પ્લસ માગવામાં જે બધું ગુમાવીએ છીએ, માગવામાં ગુમાવવાનું છે, માગવામાં ખરેખર ગુમાવવાનું છે, આપવામાં મેળવવાનું છે, આપીને આ જુદો માર્ગ છે. આ કેવો માર્ગ છે? જુદો માર્ગ છે. આની સતત સભાનતા. કિમ સ્વરૂપમ, આત્માનું સ્વરૂપ શું છે? ઇતિ આત્મદર્શન. આ દર્શન, અને આ દર્શન કોઈ એક સડનલી નથી થતું, સડનલી ના થાય. આ તો કેવી રીતે થાય? આ સતત યાદ કરું, સતત લઈ આવું અહીંયા, સતત સભાન રહું, મારી પ્રત્યેક પ્રવૃત્તિને તપાસું, વિચારને તપાસું, એમાં ક્યાં આત્માનો તિરસ્કાર છે એ જોઉં. આપણે સતત જોયા કરવું પડે કે આ પ્રોસેસમાં હું આત્માનું સન્માન કરું છું કે અપમાન કરું છું. શું કરીએ તો અપમાન થાય? શું કરીએ તો અપમાન થાય? માગવાની પ્રવૃત્તિમાં અપમાન, આપવાની પ્રવૃત્તિમાં સન્માન. ધીરે ધીરે શેમાંથી આપવાનું છું? હું પૂર્ણ છું. જે આ શરીરની શક્તિ છે, બુદ્ધિની શક્તિ છે, મનની શક્તિ છે, એ દ્વારા આપો. શક્તિનો ઉપયોગ હવે વહેંચવા માટે કરવાનો છે. પહેલા શરીર જ્યારે નાનું હતું, જ્યારે એમાં આજે શક્તિઓ કેળવાઈ નહોતી, ત્યારે આપણે લીધું, જગત પાસેથી લીધું, ઈશ્વર પાસેથી લીધું, સોસાયટી પાસેથી લીધું, મા બાપ પાસેથી લીધું. હવે બરોબર થઈ ગયું. ડેવલપ, ફુલ્લી ડેવલપ્ડ, માઇન્ડ ડેવલપ્ડ, બોડી ડેવલપ્ડ, ઇન્ટેલેક્ટ ડેવલપ્ડ. હવે શું કરો? હજી ડેવલપ, હજી ડેવલપ. એ ડેવલપ હવે એની આપવામાં એની જાતે ડેવલપ થશે. એટલે અહીંયા કહ્યું કિમ સ્વરૂપમ ઇતિ આત્મદર્શને. તો આવી ખબર પડી, અવ્યય, અભવ અને અપૂર્ણ. અપૂર્ણ એટલે પરિપૂર્ણ. પરિપૂર્ણ છે આ સુખ. કેવું છે? આત્માનું સ્વરૂપ પરિતઃ પૂર્ણ, પૂર્ણમ. ચારે ક્યાંય કોઈ ખોટ નથી. બોલો, આપણે સતત ખોટ અનુભવીએ છીએ, હે ને? સતત આપણને આપણામાં અનેક પ્રકારની અધૂરપ દેખાય, અનેક મર્યાદા દેખાય. સતત એવો અસંતોષ હોય છે કે મનમાં આ નથી, આ નથી, પેલું નથી. હતું પણ હવે રહ્યું નહીં, હતું પણ હવે રહ્યું નહીં. કારણ કે આ તો શરીરની એ બધું તો બધું ઘટે છે દિવસે દિવસે. એટલે એને જો હું કહેતા હોઈએ તો એમાંથી નિષ્પન્ન થતો આનંદ એવો જ હોય. પણ એમાંથી એક કૂદકો મારવાનો છે, પાછળ જવાનું છે. સતત પાછળ જાઓ. પાછળ જાઓ એટલે ક્યાં જઈએ? પાછળ જાઓ એટલે શરીરની સભાન, શરીરને હું માનવામાંથી આત્માને હું માનો, એવું પાછળ જવાનું છે. પહેલા આને જ આત્મા માની, આ સંઘાતને જ માનીએ છીએ આત્મા નહીં. હવે ક્યાં? આત્માને આત્મા માનીએ, આત્માને હું માનીએ. એટલે તરત પૂછવું, ક્યાં છું? ક્યાં છું? મારા વિશેનો શું ખ્યાલ છે? આ કે આ? આમાં બે અંશ છે, એક અસ્થાયી, સ્થાયી. અસ્થાયી અંશ છે કયું? શરીર, મન, બુદ્ધિ. એ અનાત્માનો અસ્થાયી, બદલાતો. જ્યારે એક અંશ સ્થાયી, એની અહીંયા સ્થાયી અંશની વાત કરે. હું આ છું, એમાં આ શરીરમાં સ્થાયી કશું નથી, પણ હું એ કેવો અંશ છે? સ્થાયી. એ કેવું છે? પૂર્ણ, પરિત પૂર્ણ છે. નિર્ગુણની દ્રષ્ટિએ તો પૂર્ણ જ છે.
પણ સગુણ આ બધાને જો આપણે સત્યતા આપીએ જગતને, તો આ જગતમાં જે કંઈ છે એ મારું જ પ્રતિબિંબ છે, જે કંઈ છે એ આત્મા જ છે, એ રીતે પણ પૂર્ણ છે. એટલે સ્વામીજી મહારાજ કહે છે હું કેવો છું? હોલ, WHOLE, હું સર્વ કાંઈ છું, સર્વ કાંઈ. તો એ દ્રષ્ટિએ પણ પૂર્ણ. શું ખૂટે છે? એટલે આ ખૂટે છે એને સમર્થન ન આપવું, એને એન્ડોર્સ ના કરે. આપણે કોઈક આવે ને, કોઈનું કઈ આવે એન્ડોર્સ કરીએ, નો એન્ડોર્સિંગ. અને એન્ડોર્સ જ નહીં કરે. શેને સમર્થન નહીં આપવાનું? હું અપૂર્ણ છું, નહીં નહીં. એટલે જીવનમાં નહીં મીન્સ શું? ન કરવાનું અને કરવાનું. સતત પહેલા જીવનની સભાનતા હોય છે વિધિ ને નિષેધ. એ પહેલી લાઈફ, જીવનનો પહેલો તબક્કો, મોટા ભાગનો તબક્કો એ હોય છે. પછી આપણે એમાંથી ઉપર ઉઠી જઈએ છીએ, એની જાતે આપણા જીવનમાં એ ભણાઈ જાય. પછી કયો તબક્કો શરૂ થાય કે હું શું છું અને શું નથી, શું પકડવાનું, શું છોડવાનું, શું ગ્રાહ્ય, શું ત્યાજ્ય. હું આત્મા છું એ સતત ગ્રાહ્ય, એ સમજ. હું અનાત્મા છું, શરીર છું, એ સમજને સતત દૂર કરો, એ ખ્યાલને સતત દૂર કરો. ચિત્ત સુખમ, આવું છે સુખ. સુખ ખરેખર આ સમજમાંથી જે સુખ જન્મે ને, આ સમજમાંથી, આ સમજ જ સુખ. કારણ કે અહીં તમે આત્મા સાથે છો, સત્ય સાથે છો. પછી આગળ હવે ઉપસંહાર થઈ રહ્યો છે. બંધ મુક્ત્યતીતમ પરમ સુખમ વિંદતિ હજીવસ્તુ દૈવિકઃ હજીવસ્તુ દૈવિકઃ. હા, હવે શું કહે છે કે જેને આવું પ્રકારનું સુખ પ્રાપ્ત થયું છે, એ કેવું સુખ છે? તો કે જે દૈવી જીવ, આવો આત્મનિષ્ઠ દૈવી જીવ બંધન અને મુક્તિથી અતીત એવું પરમ સુખ આ લોકમાં પામે છે. આ બધું મર્યા પછી થશે? તો કે છે ના. ક્યાં થશે? ઇહ 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 એટલે અહીં જ. આ કોણ પ્રાપ્ત કરે? દૈવિક. દૈવિક એટલે કોણ? દૈવી પુરુષ. દૈવી પુરુષ, દૈવી પુરુષ એટલે દૈવી સંપદ ધરાવનાર, અંતઃકરણની શુદ્ધિ હોય, મૂલ્યો જીવનમાં વણાયેલા હોય, એ દૈવી પુરુષ કહેવાય. કારણ કે પ્રત્યેક મૂલ્ય તમને અંતઃકરણ શુદ્ધ કરે છે, આત્માની નજીક લાવે છે. એટલે આ બધું તો હોય જ. એ વ્યક્તિ કેવું સુખ પામે છે? અહીં જ કેવું સુખ પામે છે? આ લોકમાં જ. બંધ અને મુક્તિથી અતીત. તમે આ વાત બધી કરીએ બરોબર છે, પણ મોક્ષનું શું? મોક્ષ અમારે મેળવવાનો છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. મોક્ષ એ જીવનનો અંતિમ પુરુષાર્થ છે. તો એ તો આમાં ક્યાંય વાત ના આવી. તો ભગવાન રમણ મહર્ષિજી કહે છે કે મોક્ષ એ પણ એક ખ્યાલ છે, બંધન એ પણ એક ખ્યાલ છે. સાચો મોક્ષ કયો છે? કે આ બંને ખ્યાલમાંથી મુક્તિ. બંધન અને મોક્ષ એ પણ ખ્યાલ છે. સાચું સુખ કયું છે? જ્યાં બંને ખ્યાલમાંથી જ મુક્તિ છે. બંધન અને મુક્તિના ખ્યાલથી જે અતીત છે. બંધ કરી દો ને, લાગે છે. હવે જુઓ, આ બંનેને ખ્યાલ કેવી રીતે, કે કદાચ પેલા એજન્ટનો હોય ને તો
એક મિનિટ બતાવો. તો જુઓ, હવે જેને આપણે બંધન કહીએ છીએ અને મુક્તિ કહીએ છીએ એને જ અહીંયા કહે છે આ બંને ખ્યાલ છે. હવે આ બંનેને ખ્યાલ કેવી રીતે કહેવાય? એટલે આત્માના સ્વરૂપમાં આ વસ્તુ બી આવી જાય. આત્મા જો બંધાયેલો હોય, એના સ્વરૂપથી ચ્યુત થયો હોય તો બંધન સાચું. તો ખરેખર આપણે એને છોડાવવો પડે, છૂટો કરવો પડે. જેલમાં એને પકડી લીધો છે એટલે એને પેલી આપણે શું આપવું પડે? જામીન. જામીન કે કશું કરી અને એને હવે છોડાવો, અથવા તો એની જેટલા વર્ષોની કેદ હોય એ પૂરી કરીને પછી બહાર આવે, પછી છૂટે. આ એવું છે? તો કે છે ના. કેમ? કારણ કે આત્માને બાંધે કોણ? અજ્ઞાન એના સ્વરૂપમાં હોય, અજ્ઞાનની શક્યતા એના સ્વરૂપમાં હોય તો બંધાય ને. જો અજ્ઞાન, તો તમે કહેશો અમે તો અજ્ઞાની તો છીએ જ ને, પણ અજ્ઞાન તો છે જ ને. જો અજ્ઞાન હોય તો તમે મને કહો એની છે જ, આવી ગયું કોઈક રીતે, દેટ મીન્સ એ ક્યાંક છે. તમે કાઢો પછી, પણ પછી પાછું આવે કે નહીં? શક્યતા તો ખરી જ ને. એકવાર આવ્યું તો બીજી વાર નહીં આવે. આપણે કહીએ ને ઘર પામી ગયું છે, મીન્સ ચોર ઘર જોઈ ગયો છે, પેધો પડી ગયો છે, આવશે હવે. એકવાર જોઈ ગયો પછી આવવા માંડવાનું. એમ એ અજ્ઞાન જો સાચી વસ્તુ હોય અને ખરેખર એ વસ્તુ હોય તો એ પાછી આવશે જ. અને જે હોય એને ખરેખર તમે કાઢીએ ના શકો. અને શું આત્મામાં એવી શક્યતા છે, એનું સ્વરૂપ શું એવું છે કે એ બંધાઈ જાય? કે ના. એ બંધનમાં હું છું, હું અજ્ઞાની છું, એ પણ એક ખ્યાલ છે. એ કેમ આવ્યો છે એ ખબર નથી, પણ કોઈ કારણસર એ અત્યારે અનુભવાય છે. એ સમજાવી શકાય એવું નથી કે કેમ છે. એટલે આપણે હવે એ પ્રશ્નમાં ન પડીએ કે કેમ આવ્યો, ક્યારથી આવ્યો, કેમ છે. એ પડે એનો કોઈ જવાબ જ અનિર્વચન. અનિર્વચન પૂછ્યા કરો, ભલભલા આ પ્રશ્નમાં અટવાઈ જાય છે. આનો જવાબ સંતોષકારક, આનો જવાબ આપો કે આ ક્યાંથી આવ્યું, ક્યારથી શરૂ થયું, ક્યાંથી આવ્યું અજ્ઞાન અને ક્યારે શરૂ થયું, કયા કાળે, ઈસવીસન કઈ. તો એવું બતાવી શકાય છે આટલા જન્મો પહેલાથી, આટલા જન્મોથી મારી આ યાત્રા શરૂ થઈ. તો એ પહેલા મુક્ત હતા ને? હે, ધારો કે 50 જન્મથી મારું આ બધું ચાલે છે, ભવાટવીમાં ફરવાનું, એક પછી એક જન્મ, 1 by 1. તો 50 વર્ષથી, 50 જન્મથી ચાલે છે. તો એના પહેલા શું હતું? મુક્ત હતો. મુક્ત તો બંધનમાં કેવી રીતે આવી ગયો? એટલે આનો કોઈ જવાબ, આ ક્યારથી શરૂ થયું એનો કોઈ જવાબ જ નથી. અત્યારે અનુભવાય છે. હવે એમાં ના પડો કે આ ક્યારથી શરૂ થયું ને કેમ થયું. હવે એનો ઉપાય કરીએ. શું એ સાચું છે? શાસ્ત્ર એવું કહે છે કે આત્માનું સ્વરૂપ આવું છે, પરિપૂર્ણ આનંદ, સચ્ચિત આનંદ. હવે એ સ્વરૂપ તપાસીને બુદ્ધિ ચલાવો. શું ત્યાં શક્ય છે? જો આત્માનું સ્વરૂપ આવું હોય, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પરિપૂર્ણ સ્વરૂપ, એકમ એવ અદ્વિતીય, એકમાત્ર, આ જો એનું સ્વરૂપ હોય તો એમાં અજ્ઞાન શક્ય છે. સ્ટાર્ટ ફ્રોમ ધેર. શરૂ ક્યાંથી કરવાની? આપણે વિચાર, કેમ આ આવ્યું પહેલા એને સ્વીકારો
અને એની અસર નીચે આવવું અને પછી એને કાઢવાનો પ્રયત્ન કર્યો, નો, એમાં તો તમે અસત્ય સ્વીકારી જ લીધું. એના બદલે સાચી રીત કઈ છે? સ્વરૂપ તપાસો. શાસ્ત્રની મદદથી સ્વરૂપને તપાસો. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. નિત્ય હું શુદ્ધ છું, નિત્ય હું મુક્ત છું. શક્ય જ નથી આ વસ્તુ. હવે જો બંધન જ ના હોય, આપણે સ્વરૂપ તપાસી રહ્યા છીએ, હા, તો હવે કોને મુક્ત કરવાનો? જે બંધાયો જ નથી મુક્ત કેવી રીતે કરવો? તો શું થયું? આ બંને છે જ. તો આ શું થયા? ખ્યાલ, ભ્રમ. અને ભ્રમ જ્યાં સુધી સેવીએ ત્યાં સુધી રે. કાઢી નાખો એટલે જતા રહ્યા. એટલે હું ન તો બંધનમાં કદાપી, એટલે મારે મુક્ત થવાનો પ્રશ્ન નથી. એટલે હું કેવો છું? છૂટો. એટલે શું? આત્મા જ છું, આત્મામાં નિષ્ઠ જ છું. બીકોઝ આ મુક્તિ એ કોઈ આગમન નથી, બંધન એ કોઈ આગમન નથી કે એનું હવે ગમન થાય, હે ને? મુક્તિ એ આગમન નથી, બંધન કે અજ્ઞાન એ કોઈ આગમન નથી કે ક્યારેક આવ્યું એટલે હવે જાય. નો, કારણ કે એ કદાપી નહોતું. માટે મુક્તિ કે મોક્ષ એ આગમન નથી, એ તો વર્તમાન હકીકત છે. વર્તમાન, અથવા તો તમે જ્યારે માનતા હતા ત્યારે પણ મુક્તિ તો હતી જ. મુક્ત તો હું છું જ, નથી મુક્ત, બંધાયેલો છું. એ તો મારો ખ્યાલ મેં અધ્યારોપિત કરેલો છે. જેમ પેલો માણસ હોય ને, શિવરાત્રી દિવસે રાત્રે આ લોકો ભાંગ પીવે, ભાંગ પીવીને ચડે, પછી લસોટી અને પછી પીધું પછી શું થાય? તો ભગવાનનો પ્રસાદ એટલે પીવું હતું. પીધું પછી ચડી ગઈ, પછી લવારી કરે. હે, તો શું હવે લવારી શું કરે છે? એમ બધા બેઠા છે શિવરાત્રીના દિવસે બહાર, બધા મંદિરની બહાર, બાજુમાં એનું ઘર છે ને, ત્યાં જ બધા બેઠા છે અને ભજન કરે છે. હવે શું કે છે? આ પીધા પછી ચડી એટલે શું કે? મને ઘરે લઈ જાઓ, ઘરે. અરે ભાઈ, ઘરના ચોગાનમાં તો બેઠો છો, ત્યાં જ બેઠા જ ખાટલામાં. ગામડામાં તો બધું એવું હોય ને, ઘરની બહાર જ બધું ભજન મંડળી ઊભી કરી હોય. મને ઘરે લઈ જાઓ, એટલું જોરથી બૂમો પાડે, મને ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. એને ક્યાં લઈ જાઓ? એક તમાચો માર્યો અથવા તો ઠંડુ પાણી રેડ્યું, એવું ઠંડુ બરફનું પાણી રેડ્યું એટલે ખબર પડી કે ઘરમાં જ તો છું, ઘરમાં જ છું. ડાયો થઈ ગયો, હવે હું તો ઘરમાં જ છું, ક્યાં લઈ જાઓ છો મને? એમ બંધનમાં હું છું એ ખ્યાલ હતો એટલે એને બોલવા માંડ્યું, મને લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. ઘરથી દૂર જતો રહ્યો છે. અથવા તો આપણું પેલું પ્રસિદ્ધ દ્રષ્ટાંત કયું? ગાયનું. ગુરુ અને શિષ્ય આશ્રમમાં રહે છે, શિષ્ય એટલે, અને ગાયો છે આશ્રમમાં. એટલે ગુરુ શિષ્યને આ કામ સોંપ્યું છે ગાયો ચરાવવાનું. ગાયો ચરાવી, 4 ગાય હતી, ચરાવીને પાછી લઈ આવ્યો. અને દરરોજનું એનું કામ કે એને જ્યાં રાખતા હોય ત્યાં એને બેસાડી દેવાની અને દોરીથી બાંધી દેવાની. આ એનું કામ. તો આજે લઈ જવા માંગે છે, ના, લઈને આવ્યો, પછી બેસાડી દીધી, 3ને બેસાડી દીધી, એને બાંધી દીધી. 4થીને બેસાડે પણ દોડી જ નહોતી, એનું પેલું ખોવાઈ ગયું બાંધવાનું. એટલે પેલી બેસે જ નહીં, બાંધે નહીં ત્યાં સુધી બેસે નહીં. બહુ કર્યું પણ એ બેસે જ નહીં. એટલે પછી ગુરુ પાસે કે આ તો બેસતી જ નથી, રાત્રે જતી રહેશે. એટલે ગુરુ કે એનું કે દોરડું ખોવાઈ ગયું છે. એટલે ગુરુ કે ચિંતા ના કર, તું બાંધતો હોય એવી એક્શન કર, એની પાસે ચેષ્ટા કર. તો કેવું કરવાથી થોડું કહે, તો કે તું કર ને, હું કહું છું એમ કર. એટલે એને એવું જઈને ગાય પાસે એવું કર્યું,
જેવું હાથ આમ કરીને આમ કર્યું એટલે પેલી શું છે, ધડાક કરી બેસી ગઈ અને સૂઈ ગઈ, ઊંઘી ગયા બધા. પછી સવારે પાછું ચરવા માટે લઈ જવાના, તો પેલા 3ના તો દોરડા હતા, એ ખોલ્યા અને ત્રણેયને ઊભી કરી, પૂંછડી આમ કરી, ત્રણેય ઊભી થઈ ગઈ. આ ઊભી જ ના થાય, બહુ પૂંછડી આમળી આમ તેમ કર્યું, ઊભી જ ના થાય. આમ આમ કર્યું, એના નામથી બોલાવે એને બધું કર્યું, ઊભી જ ના થાય. એટલે પછી કે છે કે આ ગુરુજી પાસે ગયો કે આ ઊભી નથી થતી, તો કે ખોલી, કે બાંધી તે ક્યાં, પણ કે એને ખબર છે, એને નથી ખબર, એને તો એમ જ છે કે બાંધી છે. એટલે જે રીતે બાંધી હતી એ રીતે તું એને ખોલ, જે રીતે એ રીતે ખોલ. અને જઈને આમ આમ કર્યું, ફટાક કરતી ઊભી થઈ ગઈ. એને તો ક્યારનું ઊભું થવું હતું, પણ બિચારી કન્ડિશન હતી, ઓ હું તો બંધાયેલી છું. એટલે જેવું એવું કર્યું ને આમ ઊભી જ થઈ ગઈ. એટલે શિષ્યને તો આ ગુરુ ખરેખર મારા શક્તિવાળા છે, સિદ્ધિઓ ધરાવે છે. પણ શું છે, બંધન એ પણ ખ્યાલ હતો ગાયના, અને મુક્ત થઈ એ પણ એનો ખ્યાલ. એમ હું બંધાયેલો છું એ પણ ખ્યાલ છે. એટલે આપણે ખરેખર છૂટવાનું નથી, બંધનમાં છું એ ખ્યાલને ફેંકી દો, દૂર કરી દો. એટલે એને મિનિટે મુક્ત. મુક્તિ એ કોઈ ઘટના નથી, આગમન નથી, ક્રિયા નથી. કેવું છે હકીકત. એ સુખ કોણ એન્જોય કરે છે? દૈવિક જીવ. એ દૈવી જીવ. દૈવી જીવ એટલે એને બહુ શુદ્ધિ માટે પ્રયત્ન કર્યા, શુદ્ધ થયા, જ્ઞાન મેળવ્યું, અને ભૂમિકા બધી હોવાને કારણે, પુણ્યના પાસ્ટના પુણ્યો બી હોવાને કારણે આ વ્યક્તિ આ જ જન્મમાં અહીં ને અહીં આ સુખ ભોગવે છે. કયું સુખ? મુક્ત છું. મુક્ત એ શબ્દ નહીં, હું છું બસ, મારે કોઈ બંધન છે નહીં, મારે મુક્ત થવાનું છે. એ શું થયું? બંધન થયું. એટલે ખરેખર શેમાંથી મુક્ત થવાનું છે? હું બદ્ધ છું અને મારે મુક્ત થવાનું છે, એ ખ્યાલમાંથી છૂટવાનું છે. પણ આપણે પકડી રાખી, હજી તો કઈ થયું નથી. મારે મુક્ત થવાનું, મારે સાધના કરવાની છે. બોલો, સાધના કરવાની છે. મારે સાધના માટે આમ જવું છે તેમ જવું. સાધના કોને કરવાની હોય? જે સાધ્ય ના હોય એને જ કરવાની, જેને કરી લીધી હોય એને. પહોંચવાનું કોને હોય? જે દૂર હોય ધ્યેયથી. પણ આત્મા તો પૂછે જ નથી, બંધન એને કોઈ. એટલે મુક્તિ એ પણ કરવાની વસ્તુ, પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. શું છે? જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ. અર્થાત અપ્રાપ્ત છે એને, એ ખ્યાલને દૂર. પ્રાપ્તિ માટે નથિંગ, કશું કરવાનું નથી. માત્ર હું જ મને પ્રાપ્ત નથી એ ખ્યાલ દૂર કરવાનો છે. બેઠા બેઠા ખ્યાલ તો દૂર કરી શકાય ને. આપણને કોઈ કામ કરવાનું કે મારથી આ કામ ના થાય, ભાઈ મારથી ના થાય, મારી કમર દુખે, મારાથી આ ઉપડે ને. કોઈ કે નથી આવવાનું આજે, સ્વામીની જાતે રૂમ પાડી નાખો, પોતું કરી નાખો, પાણી ભરી આવો, બધું કર ને, ભાઈ મારાથી નહીં થાય. કારણ કે કરવાનું હોય તો ના થાય, પણ આમાં કંઈક કરવાનું જ નથી. શું કરવાનું છે? બેઠા બેઠા આવો વિચાર. શું વિચાર? બંધ મુક્તિ અતીતોહમ, નમે મુક્તિ નમે બંધ. મારે બંધન એ નથી, મુક્તિ એ નથી. એ કોણ છે? દૈવી જીવ. એ જીવ ઘણો ઉત્ક્રાંતિ પામેલો હોય જ. અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મમાં એને આ ભાથું ભેગું કરેલું હોય, સંસ્કારો કેળવ્યા હોય, આ બધું અહીં ચાલતું હોય. આ બધું અચાનક નથી આવતું. આપણા મનમાં આ સંસ્કાર હોય, આધ્યાત્મિક સંસ્કાર, આ જ્ઞાનના સંસ્કાર એકડેથી બી શરૂ કરતા હોય છે. કોક તો એને આગળ જતા થશે, ડિપેન્ડ્સ કેટલો પ્રયત્ન કરો છો.
પણ જે આ કરી શકે છે એ કેવો છે? દૈવી જીવ. દૈવી. બસ હવે તો બધું કહેવાનું બધું પતી ગયું. યોગની વાત કરી, પછી શેની કર્મયોગની વાત કરી, ભક્તિની વાત કરી, પ્રાણાયામ એ બધા યોગની વાત કરી, બોધની પણ વાત કરી. હવે કહેવાનું કંઈ રહ્યું જ નહીં. એટલે આ રમણ મહર્ષિજી હવે કહે છે છેલ્લા શ્લોકમાં. એટલે આત્માનું સ્વરૂપ માંડુક્ય કારિકામાં આવું કહ્યું છે, ન નિરોધ ન ચ ઉત્પત્તિ. કઈ રોકવાનું નથી. ન ઉત્પત્તિ, મુક્તિને જન્માવવાની નથી. તું બધય નથી. ન ચ સાધક, તું સાધક નથી. સાધક આપણે કઈ સાધકો, કોણ સાધક? સાધક એટલે જે સાધના માટે, સાધ્ય પહોંચવા માટે પ્રયત્ન કરે. હે, તું સાધક કેવાવ? સાચું નામ છે? નહીં. ન ચ સાધક. ઇવન મુમુક્ષુ ના કહેવાય. મુક્ત થવાની ઈચ્છાને મુમુક્ષા કહેવાય. મોક્તુમ ઈચ્છા મુમુક્ષા. પણ મુક્ત જ છું પછી તેની ઈચ્છા, એ ઈચ્છા ના રહે. ન મુમુક્ષુર ન વૈ મુક્ત. મુક્ત છું એ કેવું યોગ્ય નથી, કારણ કે એ તો છે જ. ઇતિ એષા પરમાર્થતા. આ શું છે? પરમ અર્થ. પરમાર્થ. આ પરમાર્થ છે. નિત્ય મુક્ત સ્વભાવસ્ય આત્મનઃ અજ્ઞાન આવરણમેવ બંધઃ. નિત્ય મુક્ત સ્વભાવસ્ય આત્મનઃ. આત્માનો સ્વભાવ નિત્ય મુક્ત જ છે, તો ભાઈ શું પ્રોબ્લેમ શું છે? અજ્ઞાન આવરણમેવ બંધઃ. અજ્ઞાનનું આવરણ એ જ બંધન છે. તન્નાશ મુક્તિ. એટલે અજ્ઞાનનું નાશ કરવો એ જ મુક્તિ. બંધન જો સત્ય હોય, અનિર્મોક્ષ પ્રસંગાત, આજે છૂટા થયા પછી પાછા આવી થશે, કારણ કે બંધન સત્ય છે. જે સત્ય હોય એ પાછું આવે, સાચું હોય એ પાછું આવે, પાછું આવશે. તો આ બધું તો ક્યાં વળી પાછું એકડે એક. એટલે બંધન લોજિકલી ઓલ્સો બંધન સત્ય હોય તો વળી મારો મોક્ષ તો ગયો ને. તો આવો કેવો મોક્ષ? મુક્ત થાય વળી પાછા બંધન, પછી પાછા છૂટા થાય વળી પાછા બંધન. તો આ તો એનું એ જ થયું, આને મોક્ષ જ ના કહેવાય. બિકોઝ સદા એક સ્વભાવ આત્મનઃ. સદા એક સ્વભાવ. આત્માનું સ્વરૂપ હંમેશા આવું જ છે. આત્મની બંધ કલ્પિત. આત્મામાં બંધન કલ્પિત છે. આ કલ્પના દૂર કરવાની છે. હા, આ બધામાં પ્રયત્ન કઈ પ્રકારનો પહેલા જોઈએ કે મારે આત્માનું જ્ઞાન મેળવવું જ, એવો બિગિનિંગમાં એક નિશ્ચય. આત્માને પસંદ કરવો પડે. પછી કે છે છેલ્લા શ્લોકમાં, પરિસમાપ્ત સમસ્ત શાસ્ત્રાર્થ સાર સંગ્રહ ભૂત ઉપદેશ સાર. આ ઉપદેશ સાર કઈ પ્રકારનો ગ્રંથ છે? તો કે સમસ્ત શાસ્ત્રનો અર્થ. અહીંયા સમસ્ત શાસ્ત્રનો સાર આપ્યો છે. ઉપદેશસ્ય સાર, ઉપદેશનો સાર આપ્યો. સમાપ્ત. હવે શું? જ્ઞાનની વાત કરી. કહ્યું કે આત્મા બંધન અને મુક્તિથી પર છે જ ઓલરેડી મુક્ત. બસ ત્યાં પતી ગયું બધું. એટલે હવે ઉપસંહાર. અથ ઇદાનીમ સ્વ ઉક્તે અર્થે મુમુક્ષુણામ વિશ્વાસમ વર્ધયિતું ઉપદેશ સારસ્ય આગમ સંપ્રદાય પરિશુદ્ધિ અંતે ભગવાન વર્ણયંતી. એટલે છેલ્લે હવે રમણ મહર્ષિજી કહે છે, શું કહે છે? અહમ પેતકમ નિજ વિભાનકમ મહદિદમ તપો રમણ વાગિયમ મહદિદમ તપો રમણ વાગિયમ. તો શું કે છે? પેલા લોકો તપશ્ચર્યા કરતા હતા ને, પેલા ઋષિ મુનિઓ, યાદ છે શરૂઆતમાં આ બધા ઋષિ મુનિઓને આ ઉપદેશ અપાયો છે
પણ જે બધું ને બધું સિદ્ધિ મેળવવા માટે જાતની ઉપાસના કરતા હતા, તપશ્ચર્યા કરતા હતા, જે છે એનાથી સંતોષ નહોતો. એટલે રમણ મહર્ષિજી કહે છે શું? અહમ પેતકમ નિજ વિભાનકમ મહદિદમ તપઃ. ખરી તપશ્ચર્યા કઈ છે? ખરી તપશ્ચર્યા કઈ છે? કે જ્યાં અહમ અપેતકમ, અહમનો નાશ થાય. કયા અહમનો? મિથ્યા અહમ, અહંકાર, જે અસ્થાયી અંશને આપણે આપણા ઉપર અધ્યારોપિત આત્મા વિશે જે ખોટા ખ્યાલ સેવીએ છીએ. હું શરીર છું, ખોટો ખ્યાલ છે મારા વિશે. આ શરીરને ને મારે ખરે કોઈ સંબંધ જ નથી, ખરું કોઈ જોડાણ જ નથી. શરીર હું નથી, મન હું નથી, બુદ્ધિ હું નથી. આ બધું માનવું એટલે અહંકાર. આ બધા સાથેનું જોડાણ એટલે અહંકાર. એટલે પૂર્ણ આત્મા આ એક નાના શરીરને પોતાનું સ્વરૂપ મામીને જોડાઈ ગયો, એને કહેવાય અહંકાર. પૂર્ણ આત્મા, આનંદ સ્વરૂપ આત્મા કોને હું માને છે? આ નાના શરીર. અને પછી પોતાને એની સાથે ઓળખાવે એટલે અહંકાર જન્મ્યો કે હું સ્ત્રી છું, આમ છું, તેમ છું, આમ છું. એ જાળવી રાખવું એ તો આ બંધન. તો શું કરવાનું? એનો ક્ષય કરવાનો, એને દૂર કરવો ધીરે. આપણા જીવનની યાત્રા, જીવનની માર્ગ દિશા કેવી હોવી જોઈએ? અહંકાર દૂર થાય. અહંકાર દૂર થાય એટલે શું? અહંકાર દૂર કરવો એટલે શું? સતત હું આ નથી એ સમજ, આ નહીં, આ નહીં, આને અંદર ચાલતું હોય. જો જીવનનો જેને આ જ્ઞાન નથી, એમના જીવનની વૃદ્ધિ એ શેમાં માને? કેમ બધું મેળવવું? કેમ અહંકારને પુષ્ટ કરવો? કેમ મારામાં સિદ્ધિઓ એડ કરવી? આ બનવું, આ બનવું, આ બનવું, આ બનવું. આ બનવાનું સતત પ્રયત્ન એ અહંકારને પુષ્ટ કરવાનો માર્ગ છે. આ માર્ગ ઊંધો છે, પુષ્ટ કરવાની જરૂર જ નથી. હું એનાથી મારી જાતને ઓળખાવું છું, એ જ ખોટું છે. એટલે હવે એ બંધ. એ થયું અહમ અપેતકમ. અહમ અપેતક, અહંકારનો નાશ. એનો શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? કર્મયોગથી જ થઈ. કર્મયોગથી જ અહંકાર એ રીતે જ ભગવાને કહ્યું કે એ કર પહેલા વ્યવહારમાં આ જ્ઞાન લાવ, વ્યવહારમાં એની પ્રેક્ટિસ કર. કઈ રીતે? આપું લઉં ત્યારે અહંકાર વધે. મને શું, મારે શું, મારા માટે શું? હવે કયો માર? અહમ અપેતકમ. મારે કઈ જોઈતું નથી, હું તો ફાઇન, આઈ એમ ફાઇન. તમે લો, તમે લો, તમે લો, તમે લો. કેવી રીતે આપું? મારા કર્મ દ્વારા. અને કર્મ ક્યારે કરવાનું? આખી જિંદગી કર્મ તો હોય જ છે મોટા ભાગે. આપો, આપો, આપો. એનો માર્ગ કયો છે? અહમ અપેતકમ. એનાથી શું થાય? નિજ વિભાનકમ. સ્વરૂપનો શું થાય? આવિર્ભાવ. જે છે એ બહાર નીકળે. આખો દિવસ હું આપું, એમાં મને હું આનંદમાં છું અને હું આપું છું. એ મારા આનંદનો આવિર્ભાવ કરશે, આનંદનો આવિર્ભાવ કરશે. એટલે કે છે અહમ અપેતકમ. અહંકારનો ક્ષીણ થાય. આ તો આપણે હંમેશા મારા માટે તમે શું કર્યું, તમે શું કર્યું, તમે શું કર્યું. મારા ઘરે તમે આવે કે હું આવું? તમે મારી ખબર પૂછી કે હું પૂછું? તમે મારા માટે કંઈક કર્યું કે હું કરું? નહીં કરું, હું નહીં કંઈ કરું. તમે શું કર્યું? આખો દિવસ આવી ગણતરી કરે એટલે શું થાય ખબર છે? અહંકાર વધે. તો કોઈ તમને પછી બોલાવે જ નહીં. બોલાવે કે ન બોલાવે, આપણી તો અપેક્ષા રહે જ છે. જ્યારે જ્યાં આપતા જઈએ મોટા બનીએ, મોટા બનીએ, મોટા બનીએ. કેમાં મોટા બનવાનો? આ કયો માર્ગ? અહંકારને ક્ષીણ કરીને. બાકી એને વધારીને મોટા બનીએ. મારો પગાર વધ્યો, મારું આમ થયું, મારું આમ થયું, મારું આમ થયું, આમ થયું, આમ થયું, એમ વધારીએ, વધારીએ, વધારીએ. એ માર્ગ નો.
એ કરો પણ આપીને કરો. બસ રમણ મહર્ષિજી શું કહે છે? આ મહાન તપ છે. તપનો અર્થ એમણે બહુ સુંદર કર્યો. તપ એટલે અપવાસ કરવા એ ના કર્યો, એક પગે ઉભા રહેવું એવું ના કર્યું. એ છે તપ, પણ ઉત્કૃષ્ટ તપ કયું? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તપ કયું? તપશ્ચર્યા કરીને શરીરને ક્ષીણ કરવું એ નહીં. કયું? અહંકારને દૂર કરવું એ શ્રેષ્ઠ તપ. કારણ કે બહુ શરીરને ક્ષીણ કરવું ને એવી તપશ્ચર્યા કરવું ને તોય મને એમ થાય હું કેવો મોટો કેવું કરું છું. મારો જેવા કોઈ કરે એ તો આ છોડી દીધું, આમ છોડી દીધું, આમ છોડી દીધું, આમ છોડી દીધું. આ છોડવાનો બહુ ગર્વ હોય અને છોડનારો રહી જાય. છોડ્યું પણ છોડનારો કયો? જોડનારી વ્યક્તિ એ રહી ગઈ. એટલે કે છે ત્યજતૈવહિ જ્ઞેયમ ત્યક્તુઃ પ્રત્યક પરમ પદમ. છોડવાથી જ કયા? અહીંયા અહંકારને છોડવાથી જ અહંકાર એના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય. બસ આ સાચું તપ. અહંકારનો ક્ષય એ સાચું તપ. આ આપણા જીવનમાં આપણે લાવી શકીએ. રોજના જીવનમાં મોટી તકલીફો તો આમાં જ છે ને. આખો દિવસ તકલીફો શેની હોય છે? ઝઘડા શેના હોય છે? વ્યવહારમાં ઝઘડા હોય છે, મન દુઃખ હોય છે, અપમાન હોય છે. એ બધું શેનું હોય છે? અહંકાર જાડો ના થયો. અહંકારને કેલરી ના મળે, બહુ એની તકલીફ બહુ હોય છે. અહંકારને ના મળ્યું એની તકલીફો હોય છે બધી અનેક રીતે, અનેક. આ અહંકાર બધે વચ્ચે આવે. હું મોટો, મુજને સૌ પૂજે, મુજને સૌ પૂજે. મોટી બેનને એવું થાય તું નાની મારાથી, મને આમ આપ. એ હોય પોતે પછી 11 વર્ષની, પણ પેલા નાનાને દબડાવ્યા હોય. આ બધે ફેલાયેલું જ છે. રમણ મહર્ષિની કે છે મારી વાણી કેવી છે? રમણ વાગીયમ. રમણ મહર્ષિની વાણી કઈ છે? અહંકારનો નાશ કરવો, ક્ષય કરવો એ રમણ વાગીયમ. આ મારી વાણી છે. એવી આ રમણ મહર્ષિજીની વાણી. રમણ વાગ ઇયમ, ઇયમ રમણ વાગ ઇયમ. આ રમણ મહર્ષિજીની વાણી છે કે અહંકારનો ક્ષીણ કરો, અહંકારનો ક્ષય કરો, વોશ ઇટ આઉટ. તો સ્વરૂપ તો ત્યાં જ છે. નિત્ય અહંકાર સત્યને આવૃત્ત કરે. સર્પ છે એ પેલા રજ્જુને ઢાંકી દે. હું 10મો નથી, 9મો છું, 8મો છું. એ કોને ઢાંકે છે? 10માને. તો 10માને નિજ વિભાને કમ. 10માને મેળવવો હોય, એનું જ્ઞાન કરવું હોય તો શું કરવાનું? 9માને કઢો. હું 9મો છું, ક્યાં ગયો 10મો? 1 2 3 4 5 6 7 8 9. ઓ બાપરે, 10મો તો ગયો નહીં. 9 નથી, છે 10 જ. પણ હું માનું છું કે ગણતરી 9 ઉપર અટકી ગઈ. તો આ ખ્યાલ દૂર કરવો. અહંકાર ઇઝ એ ખ્યાલ છે, નોશન, ખ્યાલ માત્ર. એને દૂર કરવો એ જ મહાન તપ. એ મારી વાણી. રમણ મહર્ષિજી કે છે રમણ વાગ્યમ. આ મારી વાણી જ. પેલા લોકોએ કહ્યું ને અમને ઉપદેશ કરો, તેમણે આ ઉપદેશ કર્યો. ઉપદેશનો ઉપસંહાર બહુ નાના, સરળ, કેટલું સુંદર. 2 જ શબ્દોમાં બધું કહી દીધું. અહમ અપેતકમ નિજ વિભાનકમ. આખો ઉપદેશ આવી ગયો ને. અહમ અપેતકમ નિજ વિભાનકમ. અહંકારનો નાશ કરવો અને પરિણામે પોતાના સ્વરૂપને પ્રકાશિત કરવું. અહંકારમાં બધું આવી ગયું. કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ બધું કરનારો, ભોગવનારો. બસ આ સાથે ઉપદેશ સમાપ્ત થાય છે. ઉપદેશનો સાર આવી ગયો આખો. શું સાર આવી ગયો? હું આત્મ સ્વરૂપ છું. અહંકાર પકડી રાખીએ, અને અહંકાર છે ને પકડી રાખીશું ત્યાં સુધી જશે જ નહીં. એ તો જવા માંગતો જ નથી.
એટલે એ પોતાની જાતને કોઈને કોઈ રૂપે પકડી રાખશે, ગમે ત્યાંથી પોતાને ઊંચો કરવાનો પ્રયત્ન કરશે, પણ એ જ બંધન છે. હું ગમે એવો મહાન હોઉં પણ નાનો તો ખરો જ ને. બુશને આખો, અરે કોણ આવ્યા હતા, ડોનાલ્ડ ટ્રમ્પને આખો દે આમ મારે આટલા મળવા આવ્યા અને મને આટલા જોવા આવ્યા અને આવું તો કોઈ દે, આ બધી આત્મશ્લાઘા જ છે. પણ આત્માને મોટા બનાવવાની એક જરૂરિયાત છે. અન્ડરસ્ટેન્ડ. આપણે આપણા વખાણ કરીએ, બધા મારા વખાણ કરે, એ બધી ઈચ્છા કેમ છે? અંદર ખાને શું છે? અંદર ખાને જરૂરિયાત છે. અને જરૂરિયાત કેમ છે મને ખબર નથી, કે મારે જરૂરિયાતની કોઈ જરૂર જ નથી, એટલે ખબર નથી, અનુભવાતી નથી, એમાં નિષ્ઠા નથી, કોન્ફિડન્સ નથી, કન્વિક્શન નથી. શું કન્વિક્શન નથી? હું પૂર્ણ છું. જ્યાં સુધી હું અધૂરો છું એ પકડી રાખીશ ત્યાં સુધી આવશે નહીં આવે, કદાપી નહીં આવે. ગમે ત્યાં જાઓ, ઉપર જાઓ, નીચે જાઓ, અહીં જાઓ, ત્યાં જાઓ, ફલાણે જાઓ, ટેકડી જાઓ, પૂછડે જાઓ, આ કરો, તે કરો, કરોડો કમાઓ, મિલિયન્સ કમાઓ, જે હારદોર આપેલું જે કરવું એ કરો. અહંકારને પકડી રાખ્યો. અહંકારનો ક્ષય કરવો. જીવનની દિશા, જીવનનો માર્ગ, કયો માર્ગ પકડવાનો? પકડવાનો કે છોડવાનો? પકડવાનો કે છોડવાનો? હા, છોડો. ત્યાગે નૈકે અમૃતત્વમ આનશુ. ત્યાગે નૈકે, ન કર્મણા, ન પ્રજયા, ન ધનેન. એમાં બધું આવી ગયું. આ કશાથી અમૃતત્વ નથી પ્રાપ્ત થતું. અમૃતત્વ છે નથી પ્રાપ્ત. ત્યાગ એટલે ઘર બાર છોડી દો ભાઈ, ના છોડતા. જો પછી એ છોડો, પણ જ્યાં સુધી હું છોડનાર રહી જાય, હજી અધૂરપ રહી જાય, તો એ છોડવાનો કોઈ રિઝલ્ટ ના આવે. જ્યાં છો ત્યાં અહંકારને છોડી શકાય. અહંકાર, હું ફલાણો છું, અરે હું તો કોઈ આશ્રમમાં નથી. આશ્રમ એટલે શું? બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસી, આ બધા આશ્રમ થયા. એ પણ એક લેબલ થયું, એ અહંકાર થયો. બધા આશ્રમથી પર અત્યાશ્રમી. આ જીવનની દિશા કઈ દિશા? અહમપેતકમ. અહમપેતકમ નિજ વિભાનકમ મહદિદમ તપ. મહાન તપ કયું છે આજ? એટલે આ તપ કેવું થયું? જ્ઞાન સ્વરૂપ તપ. જ્ઞાન સ્વરૂપ તપ. એટલે બધી તપશ્ચર્યા ક્યાં જઈને પરિણમવી જોઈએ છે? એટલે આ તપશ્ચર્યા કરી શકો. આ તપશ્ચર્યા આ લેવલે થાય હે ને? આ લેવલે કરવાની છે. હું કોણ છું? હું શરીર નથી, મન નથી, હું આ બધું નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, આમ નથી, તેમ નથી. આ તપશ્ચર્યા ચાલે છે. એ બધી કરવાની. પેલું બધું કામ આવે. એકાદશી કરીને, ફલાણું કર્યું, ઢીકડું કર્યું, કુછડું કર્યું, મીઠું ના ખાધું, નામ ના, એ બધું આપણને આ માટે તૈયાર કરે. ટૂંકમાં એ બધું પણ શુદ્ધિ કરે, પણ એ અંતિમ નથી. એ બધા સાધન કહેવાય. પણ છેલ્લી કઈ તપશ્ચર્યા છે? આવો વિચાર કરી શકવો કે હું કોણ છું? આ નાનું વસ્તુ નથી, હું મનુષ્ય નથી, હું અજ્ઞાની નથી. મહદિદમ તપ. આ મહાન તપ છે. આ સાથે આ ગ્રંથ, આ ઉપદેશ સાર બહુ સુંદર, માત્ર 30 જ શ્લોકનું રમણ મહર્ષિજીએ જેમાં સમગ્ર શાસ્ત્રનો નિચોડ આપી દીધો, અને નાના નાના શ્લોકોમાં સુંદર એની રચના, સુંદર શબ્દોની ગોઠવણી એવી સુંદર કે બધી વસ્તુ કન્વે થાય. આ સાથે આપણે અહીંયા સમાપ્ત કરીએ. ઓમ પૂર્ણમદ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय